यद्भंग परिस्पंदे विश्वमेतद्व्यवस्थितं स्वामीनारायण श्रीमान स्वयं विजयतेतराम। दिव्य चरणारविंदનો શતામૃત મહોત્સવ જેના આયોજક પ્રયોજક પ્રેરક એવા સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ આપણે સૌને દર્શન અને આશીર્વાદ આપતા વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામીજી, અમારા રાધારમણ દેવ વહીવટી બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામીજી, હરિવલ્લભ સ્વામી, હરિસેવાદાસ સ્વામી તેમજ માધવ સ્વામી, ધામોધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનશ્રીઓ, સાંખ્યોગી માતાઓ, તમામ આજુબાજુમાંથી પધારેલા ભક્તજોને સૌને ભાવથી જય સ્વામિનારાયણ. બોટાદ ધામની મહિમાની બધાય સંતોએ બહુ સરસ વાત કરી. ગોપાળાનંદ સ્વામી જે સ્થાનમાં બિરાજમાન થયા છે ત્યાં એક એક સ્થાનનો મહિમા છે એ દિવ્ય છે. સાળંગપુર ધામ હોય, બોટાદ હોય, સ્વામી જ્યાં જ્યાં પધાર્યા, વડોદરા હોય, ઉમરેઠ હોય કે પછી જૂનાગઢની દિવ્ય મહાપૂજાની પરંપરા શરૂ કરી. એક સ્થાન ભગવાન સ્વામિનારાયણને જેમને ઓળખાવ્યા છે, જે સંતોનો અરસપરસનો પ્રેમ, ગુણાતીતાનંદ સ્વામી અને શિવલાલભાઈની વાત, જૂનાગઢ આવે અને એક જગ્યાએથી ચાંદી લઈ અને બીજી જગ્યાએ વેચે અને શિવલાલ શેઠને કહે કે સ્વામી આ રસોઈ કરજો, આ પૈસાની વેધાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે શિવલાલ તારા જીવ સામું જોઈએ તો સત્સંગ કેટલો છે એ અમને વિચાર આવે છે. જેને સતત સંતોનું અનુસંધાન ભગાદોશી જેવા મહાન મુક્તરાજ આ ભૂમિ ઉપર થયા હોય અને જે દિવ્ય સંતોની પરંપરા, એ સંતોની પરંપરાઓમાં વર્ષો સુધી જે સંતોએ જે સ્થાન માટે સતત પ્રયત્ન કરી ચરણારવિંદનો મહિમા જે સ્વામીએ પધરાવ્યો અને અદ્ભુત મહિમા લાખો લોકોના જીવનની અંદર દુઃખ દૂર થયા હોય એવી પવિત્ર અને દિવ્ય ભૂમિ છે. જે ભૂમિ દિવ્ય અને પવિત્ર છે એવા જ એવા આપણો મહોત્સવ દિવ્ય અને ભવ્ય છે. આ મહોત્સવની અંદર જ્યારે પ્રવેશ કરે ત્યારે ખ્યાલ આવે, હમણાં જ સ્વામીએ સત્સંગી જીવનની કથા અમારા લોહિત ધામને વિશે કરી, જ્યાં સ્વામિનારાયણ ભગવાન એટલે નીલકંઠ વર્ણી વેશે સંપ્રદાયનું જે આપણું પ્રવેશ દ્વાર ગણાય, જ્યાં મહારાજશ્રી પણ પધાર્યા હતા. અને જે સત્સંગી જીવનની દિવ્ય કથા આપણે દેશ વિદેશના ભક્તો સાંભળતા હોય ત્યારે એમ થાય કે ભગવાન સ્વામિનારાયણે જે દાખલો કર્યો, જે સંતોની પરંપરામાં આપ્યો, આજે પણ સત્સંગની માટે આટલું મોટું કાર્ય કરતા હોય પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી જેવા મહાન સંતો એક વખત જોરદાર તાલીઓથી વધાવીએ. એવી જ રીતે પૂજ્યપાદ મહારાજશ્રીનું નેતૃત્વ વડતાલ ગાદી ઉપર 23 વર્ષના વાણા વીતી ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયનો સુવર્ણ યુગ આજે વર્તી રહ્યો હોય તો પૂજ્યપાદ મહારાજશ્રીની આશીર્વાદ છે એની પાછળ. ગઢપુર ગોપીનાથજી મહારાજનું તાબાનું બોટાદ ગામ, બધાય સંતોએ ગોપીનાથજી મહારાજનો મહિમા પણ ખૂબ કીધો અને બોટાદ ધામનો પણ મહિમા કીધો. જ્યારે વિશેષ આજના દિવસે અમારા રાધારમણ દેવ વહીવટી બોર્ડના ચેરમેન પૂજ્ય પીપી સ્વામીની જ્યારે ઉપસ્થિતિ છે, એમના વતી, અમારા ટ્રસ્ટી બોર્ડ વતી, આમ તો સ્વામીની સેવા વડતાલમાં એટલી છે, ગઢપુરમાં એટલી છે અને જૂનાગઢમાં તો અમને સ્પેશિયલ બાલસ્વામીને આપ્યા છે. કંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય સતત સાથે રહી અને દેવનંદન સ્વામી અને એમના નેતૃત્વમાં જ્યારે અમારું બોર્ડના અધ્યક્ષ પૂજ્ય પીપી સ્વામી હોય ખૂબ સેવા કરી અને બસ વિશેષ આજના દિવસે મહારાજશ્રીએ આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા, વડીલ સંતોએ પણ જ્યારે આપણે માર્ગદર્શન આપ્યું છે. સ્વામીના નેતૃત્વમાં જ્યારે આવો ભવ્ય નવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, આટલા સંતોની હાજરી છે અને બસ વિશેષ રાધારમણ દેવ અને વિશેષ નીલકંઠ વર્ણી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. બસ સ્વામીનું જીવન કાયમની માટે આવા દિવ્ય ઉત્સવોના માધ્યમથી
ભગવાન આપણા હૃદયસ્થ કાયમની માટે કરાવે. અને પૂજ્યપાદ મહારાજશ્રીએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા. બસ વિશેષ રાધારમણ દેવ અને નીલકંઠ વર્ણી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે જે ભક્તોએ જેણે સેવા કરી છે એમને મહારાજ સર્વ પ્રકારે સુખ્યા કરે, એ જ અભ્યર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.